પોરબંદરના ઓડદર ગામના યુવાન રાજેશ જોશીનું મોરબી ખાતે મોત થયું હતું, જેને લઈને પરિવારજનો સાથે સમસ્ત બ્રહ્મ સમાજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મૃતકની હત્યા પાછળ જે પણ જવાબદાર હોય તેને ફાંસીની સજા આપવામાં આવે તેવી મૃતકના પરિવાર અને બ્રહ્મ સમાજની માંગણી છે. તારીખ 1 ડિસેમ્બર 2024ના રોજ મૂળ પોરબંદરના ઓડદર ગામના અને મોરબી ખાતે નોકરી કરતા રાજેશ જોશી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. રાજેશ કાંતિલાલ જોશીનું મોરબી ખાતે જે કરપીણ હત્યા થઈ છે તે બાબતમાં બ્રહ્મ સમાજ તથા તેમના કુટુંબીજનો અમે આજે આ કલેક્ટર ધાનાણી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તેમના જે આરોપી છે તેને સખતમાં સખત સજા થવી જોઈએ. અને પ્રશાસનને અમે બધાએ વિનંતી પણ કરી છે કે એમના સગા સંબંધી જે પોલીસ ખાતામાં હોય, જાડેજા છે, અમને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી, તો કોઈ પણ સહેજ શરમ રાખ્યા વગર એમને સખતમાં સખત સજા થાય અને આવું ભવિષ્યમાં પણ કોઈ ઈસમ વિચારી ન શકે એવી અમે પ્રશાસન પાસે માગણી કરી છે. અને મારો સૌથી નાનો ભાઈ રાજેશ, અને એને મોરબી ખાતે જે કરુણ હત્યા કરવામાં આવી અને આરોપી જે છે એને સખતમાં સખત સજા મળવી જોઈએ અને એને જામીન જ ન મળવી જોઈએ. મારા મમ્મી પપ્પાનો આધાર એક મારો નાનો ભાઈ જ હતો. અમારા 3 બહેનોથી એક નાનો છે ને એને મારા મમ્મી પપ્પાનો એક જ આધાર હતો. એટલે જે આરોપી છે એને જામીન મળવા જ ન જોઈએ અને કડકમાં કડક સજા મળે એવી અમારી સૌની માંગણી.